આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। સોમનાથ દાદાના દ્વારે પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા સોમનાથ દાદાના દ્વારે। ગુજરાત પ્રવાસે આવેલા પીએમ નરેન્દ્ર મોદી બપોર બાદ સોમનાથ પહોંચ્યા। સોમનાથમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ પીએમ મોદીએ સોમનાથ દાદાની પૂજા અર્ચના કરી। પીએમ મોદીની મુલાકાતને લઈને લોકોમાં અને સ્થાનિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રધાનમંત્રી મોદી સોમનાથથી સાસણ ગીર પહોંચ્યા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને પગલે સાસણ ખાતે પોલીસ અને પ્રશાસન વિભાગ સજ્જ બન્યું। ત્યારે પીએમ મોદીના આગમનને લઈને સાસણ ખાતે હેલીપેડ બનાવાયું। તેમજ પીએમ મોદીના આગમનને જોતા સુરક્ષા બંદોબસ્ત સઘન કરવામાં આવ્યો। પોલીસ જવાનોને સાથે ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતામાં સાસણ ખાતે આયોજિત 7મી રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ બેઠકમાં ઉપસ્થિત રહેવાના, જે બેઠકમાં અત્યાર સુધીમાં 6 બેઠકો પૂર્ણ થઈ ચૂકી છે, જેમાં 3જી માર્ચે વિશ્વ વન્ય સૃષ્ટિ દિવસની ઉજવણી સાસણમાં કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડના અધ્યક્ષ છે, જેથી 2900 કરોડના પ્રોજેક્ટ લાયનનું લોન્ચિંગ કરશે। ગુજરાતમાં સિંહોની વસ્તી વધી રહી છે, તે જોતા આ પ્રોજેક્ટ હેઠળ 8 સેટેલાઇટ સિંહ વસવાટ કેન્દ્રોમાં નિયંત્રણ, દેખરેખ અને પ્રાણીઓ માટેની હોસ્પિટલ સહિત સુવિધાઓ લોકાર્પણ કરશે અને સાસણ ખાતે રાત્રે રોકાણ કરશે। તેમજ 3 માર્ચના વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડેના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સિંહ દર્શન પણ કરશે। સાસણ પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી મોદીનું રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સ્વાગત કર્યું। સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા નથવાણીએ લખ્યું કે રાષ્ટ્રના સિંહ અને ગુજરાતના ગૌરવશાળી પુત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એશિયાઈ સિંહોની ભૂમિ ગીરની મુલાકાત લઈ રહ્યા છે। વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે પર સાસણ ગીરની તેમની મુલાકાત વન્યજીવ સંરક્ષણના પ્રયાસોને મજબૂત બનાવશે। તેમનું વિઝન ભારતના વન્યજીવ માટે મજબૂત ભવિષ્યને આકાર આપશે। પ્રધાનમંત્રી મોદી અગાઉ વિશ્વ સિંહ દિવસ પર મહત્વની જાહેરાતો કરી હતી અને આ મુલાકાત વધુ પહેલ અને નવા વિકાસ લાવશે તેવી અપેક્ષા છે। 3 માર્ચે આયોજિત વિશ્વ વન્યજીવ દિવસની વિશેષ ઉજવણી થશે। પીએમ ખુદ સાસણમાં હાજરી આપી રહ્યા છે। 3 માર્ચ વિશ્વ વન્યજીવ દિવસ। આ ઉજવણી માટે ખાસ પ્રધાનમંત્રી સાસણ ગીર આવ્યા। ગુજરાતમાં સાસણ ગીરમાં વસતા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક પ્રયાસો કર્યા। તેમણે પોતે વર્ષ 2007માં ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી અને તેની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી। ત્યારબાદ તેમણે ગીર વિસ્તારના સમગ્ર વિકાસ માટે, સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીરની વન્યજીવ સૃષ્ટિની જાળવણી માટેના ભગીરથ પ્રયાસો આદર્યા। હાલ ગુજરાતના 9 જિલ્લાઓના 53 તાલુકાઓમાં આશરે 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહોની વસ્તી છે। ગુજરાતમાં વસતા એશિયાઈ સિંહો તેમજ અન્ય વન્યજીવના સંરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત ભારત સરકારના પ્રોજેક્ટના ભાગરૂપે વન્યજીવોના આરોગ્ય માટે જૂનાગઢના નવા પીપળિયા ખાતે 20.24 હેક્ટરથી વધુ જમીન પર નેશનલ રેફરલ સેન્ટર બનાવાઈ રહ્યું છે। સાસણમાં વન્યજીવ ટ્રેકિંગ માટે એક હાઈટેક મોનિટરિંગ સેન્ટર અને એક અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે। મુખ્યમંત્રીના નેતૃત્વમાં વર્ષ 2024માં ગીર ખાતે 237 બીટ ગાર્ડ્સની ભરતી કરવામાં આવી છે, જેઓ સંરક્ષિત વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે અને સિંહોના રહેઠાણોનું રક્ષણ કરે છે। ગીરના સ્થાનિક લોકોના નાના પ્રશ્નોના નિરાકરણ માટે ગીર સંવાદ સેતુ કાર્યક્રમ ચલાવવામાં આવે છે। આ ઉપરાંત શાકાહારી પશુઓના સંવર્ધન માટે 9 બ્રીડિંગ સેન્ટર્સ પણ બનાવવામાં આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બૃહદ ગીર વિસ્તારમાં આવેલી રેલવે લાઇનો પર સંભવિત અકસ્માત નિવારવા માટે રેલવે સાથે એસઓપીની રચના કરવામાં આવી છે, જેના લીધે અકસ્માતોમાં સિંહોના મોતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ગીરમાં સંરક્ષણ પ્રયાસો અને પ્રવાસનને વેગ મળે તે માટે સતત પ્રયાસ કરવામાં આવ્યા છે, જેની લોકોએ પ્રશંસા કરી છે। ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે। મહેસાણામાં 100 વર્ષ જૂના મંદિરના દર્શન કર્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે વિજાપુરના પિલવાઈ પહોંચ્યા। 100 વર્ષ જૂના ગોવર્ધનનાથજી મંદિરનું અને શાળા સાંસ્કૃતિક ભવનનું ઉદ્ઘાટન કર્યું। પિલવાઈ ગામના ગોવર્ધનનાથ મંદિરમાં મૂર્તિ સ્થાપના પ્રસંગે ઉપસ્થિત રહ્યા। મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પુત્ર જય શાહ અને પરિવાર પણ ઉપસ્થિત રહ્યા। કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને સાંસદ અમિત નાયક પણ ખાસ હાજર રહ્યા હતા। આ ઉપરાંત અમિત શાહ શેઠ જીસી હાઈસ્કૂલ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને હાઈસ્કૂલ વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ લગાવ્યા ઠુમકા। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા ઠુમકા લગાવતા જોવા મળ્યા। સુરતમાં એક પ્રસંગ હતો જેમાં ચેતર વસાવાએ હાજરી આપી। જેવું મ્યુઝિક શરૂ થયું કે ચેતર વસાવા પોતાની જાતને રોકી શક્યા નહીં અને એવું પણ કહેવાય છે કે બુટલેગર સાથે ચેતર વસાવા નાચતા જોવા મળ્યા। ચેતર વસાવાની બાજુમાં ખભે હાથ મૂકી નાચી રહેલ બુટલેગર સુરતના કોસંબા પંથકનો બુટલેગર બુધો ઉર્ફે બુધિયો હોવાનું જાણવા મળ્યું છે। ધારાસભ્યને બુટલેગર નાચી રહેલ વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ।
સવાલ એ છે કે જનતાના પ્રતિનિધિ જેને લોકોએ પસંદ કરી વિધાનસભામાં મોકલ્યા છે, આવા નેતાઓ જ બુટલેગરોના ખભે હાથ મૂકી નાચતા હોય તો સમાજ અને લોકો પર શી અસર પડે? પ્રસંગમાં હાજરી આપવાની વાત અલગ છે, પણ ઠુમકા લગાવવા કેટલું યોગ્ય? વડોદરાના અટલાદરામાં એક શખ્સે પાનના ગલ્લાને આગ લગાવી દીધી. જાણે કે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે કોઈ પણ ગુનો કરતા પહેલા તેને પોલીસનો ડર લાગતો નથી. શહેરના અટલાદરામાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો. પાનની દુકાનમાં આગ લગાવી દીધી. જી હા, પહેલા તત્વો દુકાનની આસપાસ ઊભા રહે છે, જે બાદ તક જોઈ દુકાનના શટર પાસે આગ ચમકી કરતા દેખાય છે. આગ લગાડવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. વહેલી સવારે બાઇક પર આવેલી એક અજાણ્યો વ્યક્તિ આગ લગાવી ભાગતો નજરે પડ્યો. અટલાદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. આ વ્યક્તિએ શું અંગત અદાવતમાં દુકાનમાં આગ લગાવી કે પછી જાણ ભીધું છે, આ અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. ભાવનગરના જૂના બંદરમાં પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી. ભાવનગરમાં અંબિકા પ્લાસ્ટિકના કારખાનામાં ભીષણ આગ લાગી. પ્લાસ્ટિકના મોનોયાન કારખાનામાં આગ લાગતા મોટા પ્રમાણમાં જથ્થો બળીને ખાખ થયો. ભાવનગરના જૂના બંદર પાસે આવેલા કારખાનામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. કારખાનામાં રહેલા પ્લાસ્ટિક, મોનોયાન સહિત મશીનરીને મોટું નુકસાન થયું. આ ઘટનાને કારણે આજુબાજુના વિસ્તારમાં દોડધામ મચી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગને પણ ભારે જહેમત ઉઠાવવી પડી. આ તરફ સુરતના મહુવા નવસારી રોડ પર એક ટ્રકમાં ભીષણ આગ લાગી હતી. કપચી ભરીને ટ્રક બુધલેશ્વર ગામની સીમમાં પહોંચી ત્યારે અચાનક જ આગ ભભૂકી ઉઠી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગની જ્વાળા એટલી વિશાળ હતી કે આગ પર કાબુ મેળવવો મુશ્કેલ હતો. ઘટના અંગે બારડોલી ફાયરની ટીમને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. મહુવા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. રિવોલ્વરથી ગોળી મારી દઈશ, આ વાત કરી પોલીસ કર્મીએ. વિડીયો વાયરલ થયો, સાહેબ થઈ ગયા સસ્પેન્ડ. પોલીસ અને જનતા વચ્ચે સુમેળ રહે તે માટે પોલીસ સતત પ્રયાસ કરતી હોય છે, પરંતુ કેટલાક કર્મીઓના કારણે પોલીસની છબી સતત ખરડાતી રહી છે. અમદાવાદ શહેરમાં પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો. નરોડા વિસ્તારમાં હંસપુરા ચોકી પાસે એક લક્ઝરી બસને રોકી પોલીસ દંડ લઈ રહી હતી. તે સમયે પીસીઆર ઇન્ચાર્જની લક્ઝરી બસ ચાલક અને ક્લીનર સાથે માથાકૂટ થઈ, જ્યાં પોલીસ કર્મચારીએ બસ ડ્રાઈવર સાથે ગેરવર્તણૂક કરી, જેનો વિડીયો વાયરલ થયો. આટલી વાતમાં પોલીસ કર્મીએ રૌફ બતાવતા રિવોલ્વરથી ગોળી મારી દઈશ તેવી ધમકી આપી હતી, જેમાં એએસઆઈ ભરતભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો બસ ચાલક સામે પોલીસ સાથે ઘર્ષણ કરવા અને પોલીસ કાર્યવાહીમાં રૂકાવટ બદલ ગુનો દાખલ કરાયો છે. અમદાવાદના બોડકદેવમાં કાર પાર્ક કરવા મામલે થઈ ગયું ધીંગાણું. અમદાવાદના થલતેજમાં કાર પાર્ક કરવા મામલે થયું ધીંગાણું. બે જૂથ વચ્ચે પાર્કિંગ બાબતે બબાલ થઈ. વાત કંઈક એવી હતી કે થલતેજ ગામના મોટા ઠાકોરવાસમાં અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે કાર પાર્ક કરી. બંને વચ્ચે બોલાચાલી થઈ. લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરારમાં રાહુલે અશોક પર પાઇપ વડે હુમલો કર્યો. બસ પછી તો પૂછવું જ છું. જોતજોતામાં બંને વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. મામલો બોડકદેવ પોલીસ સ્ટેશને પહોંચી ગયો. પોલીસે પ્રોહિબિશન અને મારામારી અંગે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી. અકસ્માતની બે ઘટનાએ લોકોના હોશ ઉડાડી દીધા છે. મર્સિડીઝ કારે મહિલાને ઉડાવી તો બસ નીચે આવી ગયું બાળક. રફતારના બાદશાહ શહેરમાં બેફામ બન્યા છે. મોટા શહેરમાં બે એવી ઘટના બની. પ્રથમ ઘટના બની છે અમદાવાદમાં વસ્ત્રાપુરના જજીસ બંગલા પાસે. એક મર્સિડીઝ કાર ચાલકે મહિલાને અડફેટી લીધી. કારની ટક્કર એટલી જબરજસ્ત હતી કે મહિલા હવામાં ફંગોળાઈ. 62 વર્ષીય મહિલા કાશ્મીરા ઠાકરને નવીરાએ ટક્કર મારી. અકસ્માત બાદ મર્સિડીઝ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગઈ. જોકે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે સીસીટીવીના આધારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બીજી ઘટના સામે આવી વડોદરામાં બસની અડફેટે બાળકનું મોત થયું. અમિતનગર સર્કલ પાસે એક બાળક રસ્તા પર દોડી રહ્યું હતું. તે સમયે જ પૂરપાટ ઝડપે આવી રહેલી બસે રોડ ક્રોસ કરવા જતા બાળકને અડફેટી લીધું. બસના આગળના ટાયરમાં બાળક કચરાઈ જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું. અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. માસૂમ બાળકના મોતથી માતા બેભાન થઈ ગઈ હતી. માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. રફતારના કેર સામે લોકો લાચાર બની ગયા છે. દાહોદ પોલીસે ડ્રોનની મદદથી બે ચોરને ફરી એક વખત પકડી પાડ્યા. ટેકનોલોજીએ પોલીસને બનાવી દીધી છે હાઈટેક અને સ્માર્ટ. દાહોદની પોલીસ આ ટેકનોલોજીમાંથી મોટા ગુના સરળતાથી ઉકલી રહી છે. છત્તીસગઢથી ડમ્પરની ચોરી કરી બે રીઢા ગુનેગાર દાહોદ આવી ગયા. પોલીસે હોટલ નજીક એક કારમાં શંકાસ્પદ ઇસમની ગતિવિધિ જોઈ અને પીછો કરવાનું શરૂ કર્યું. પોલીસને જોઈ ચોર એક ખેતરમાં છુપાઈ ગયા. ઊંચા ઘાસમાં છુપાઈ જવાને કારણે પોલીસ પણ ચિંતામાં હતી. તે સમયે ડ્રોન કેમેરાની મદદથી દાહોદ પોલીસે બે ચોર દબોચી લીધા. ખેતરોમાં ભાગતા ચોર ડ્રોનની મદદથી કાયદાના હાથમાં આવી ગયા. હરિયાણાના બે ઇસમો સહિત ડમ્પર પોલીસે કબજે કર્યું. પ્રશંસનીય કામગીરી બદલ રાજ્યના પોલીસ વડાએ ટ્વીટ કરી દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા. વધુ એક વખત દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ગુનો ઉકેલ્યો છે.
માવા ખાવાની આદત ક્યાંક ભારે પડી શકે છે. રાજકોટમાં બીઆરટીએસના ડ્રાઈવરે ચાલુ બસે માવો ઘસી નાખ્યો. જુઓ મહાશયને, માવો ખાવાની એટલી તલબ હતી કે તેણે પ્રવાસીઓની જીવની પણ પરવા કરી નહીં. જી હા, આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો છે રાજકોટનો. બીઆરટીએસ બસ ચાલકનો વિડીયો વાયરલ થયો છે, જેમાં બસનો ડ્રાઈવર બિંદાસ માવો ઘસતો નજરે પડે છે. પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકતો ડ્રાઈવર ચાલુ બસમાં માવો ઘસતો સ્પષ્ટપણે દેખાય છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પરનો વિડીયો છે. સ્ટીયરિંગ પર માવો ઘસવાનું પાટિયું મૂકી કોઈ રોકટોક વગર માવો ઘસ્યો. બસ ચાલતી હતી, ડ્રાઈવર માવો ઘસવામાં મશગુલ હતો. તેણે જરા પણ વિચાર ન કર્યો કે અકસ્માત સર્જાશે તો આટલા પ્રવાસીઓનું શું થશે. વિડીયો વાયરલ થતાની સાથે જ તંત્રે ડ્રાઈવરને પણ સસ્પેન્ડ કરી દીધો છે. નવસારીમાં ભર ઉનાળે ભૂવો પડ્યો. રસ્તામાં ટ્રક ફસાતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા. નવસારીમાં તંત્રની પોલ ઉગાડતો ભૂવો પડ્યો. વગર વરસાદે રસ્તાઓ પર વાહનો બેસી જતા લોકોને પણ આશ્ચર્ય સર્જાયું. વાત શહેરના જૂના થાણા વિસ્તારની છે, જ્યાં એક કપચી ભરેલી ટ્રક અચાનક રસ્તામાં બેસી ગઈ. ટ્રકનું અડધું ટાયર એક મસમોટા ખાડામાં ફસાઈ ગયું. જૂના થાણાની ગ્રીડ તરફ જતા માર્ગ ઉપર ભૂવો પડતા ટ્રક ભૂવામાં ફસાઈ. હાલ જૂના થાણા વિસ્તારમાં રસ્તો નવો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એ ભૂવા પહેલા પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર પણ સવાલ ઊભા થયા છે. ઘટનાની જાણ પાલિકાની ટીમને થતા સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ભૂવામાંથી ટ્રકને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કરાયા હતા. ભાજપના જ ધારાસભ્યએ આરટીઆઈ અંતર્ગત મોટો ધડાકો કર્યો છે. સુરતમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ મોટો ઘટસ્ફોટ કર્યો. આરટીઆઈ ખંડણી વસૂલવાનું હથિયાર હોવાનો ધારાસભ્ય અરવિંદ રાણાએ દાવો કર્યો. મનપાની સંકલન બેઠકમાં ધારાસભ્ય અરવિંદ રાણાએ ચોંકાવનારા આંકડા જાહેર કર્યા. આરટીઆઈ માગી ખંડણી વસૂલતા 18 લોકોના નામો જાહેર કર્યા. સેન્ટ્રલ ઝોનમાં 18 લોકોએ 10,590 ખાનગી મિલકતોની માહિતી માંગી. આરટીઆઈના આંકડા અને 18 વ્યક્તિની વિગતો રજૂ કરી ચોંકાવનારી વિગત આપી. 18 લોકોએ આરટીઆઈ કોના ઇશારે કરી તેની તપાસ કરવા માંગ કરી. લેખિતમાં પાલિકા કમિશનરને પણ પત્ર લખી રજૂઆત કરી. ઉપરાંત લાલગેટ પોલીસને પણ પત્ર લખી માહિતી આપી. તાત્કાલિક ધોરણે તપાસ કરવાની માંગ કરી. પીએમજેએવાયમાં યોજનાને લઈને હેલ્પલાઇન શરૂ કરાઈ. દર્દીની ફરિયાદ કોલ પર નોંધાશે. પીએમજેએવાયમાં યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે. લોકોના પ્રશ્નોને ઝડપી નિરાકરણ માટે આ હેલ્પલાઇન 24 કલાક કાર્યરત રહેશે. 07966440104 નંબરથી હેલ્પલાઇન શરૂ કરાઈ છે. આ હેલ્પલાઇન પર દર્દીની ફરિયાદ કોલ દ્વારા નોંધવામાં આવશે. દર્દીની ફરિયાદની સફળ નોંધણી અને ફરિયાદની સ્થિતિને ટ્રેક કરવા માટે નોંધણી નંબરની જાણકારી આપતો એસએમએસ રજીસ્ટર કરેલા નંબર પર મોકલવામાં આવશે. બાદમાં ફરિયાદના નિવારણ માટે સંબંધિત અધિકારીને એસએમએસ તથા ઈમેલ લિંક થકી ફરિયાદની વિગતો મોકલવામાં આવશે. અંબાજી મંદિરમાં એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત જ નહીં પણ ભારતભરમાં જરૂરિયાતમંદોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 15,000થી વધુ જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે. આગામી સમયમાં 25,000 સુધીનો આંક પહોંચે તેવી શક્યતાઓ છે. જોકે લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે ગુજરાતમાં 1 માર્ચથી 7 માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. યાત્રાધામ અંબાજીના ચાચર ચોકમાં એક વિશેષ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના સુરક્ષા કર્મીઓ સહિત અન્ય કર્મચારીઓના વિવિધ પ્રકારના બ્લડ ટેસ્ટ, આંખોના ટેસ્ટ સહિતના અનેક આરોગ્યલક્ષી ચેકઅપ કેમ્પ અંદાજે 500 જેટલા કર્મચારીઓના કરવામાં આવ્યા હતા. જેમાં જરૂરિયાતમંદોને ચશ્માનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં હાલ 80થી વધુ જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે અને હજી સંખ્યા વધારવામાં આવી રહી છે. બજારમાં ખાનગી મેડિકલ સ્ટોર્સમાં જે ભાવ દવા મળે છે તેનાથી 50થી 90% સુધીના રાહત દરે દવાઓ જન ઔષધિ સ્ટોરમાં પણ વેચાણ કરવામાં આવે છે. આ કેમ્પમાં ગુજરાત રાજ્ય ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવ્યું. સુરત શહેર વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યું છે. ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસનું લોકાર્પણ થયું. સુરતમાં ગુજરાતના સૌથી મોટા રેલવે અંડરપાસ બ્રિજનું લોકાર્પણ થયું. પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ કેબિનેટ મંત્રીના હસ્તે અંડરપાસનું લોકાર્પણ થયું. આ બ્રિજ 502 મીટર લાંબો છે. આ બ્રિજથી ટ્રાફિક જામ અને રેલવે ફાટકમાંથી લોકોને રાહત મળશે. અંડરપાસમાં 1.5 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક HVAC સિસ્ટમ પણ મૂકવામાં આવી છે, જે વાહનોના ધુમાડાને દૂર કરીને તાજી હવા સુનિશ્ચિત કરશે. આમ રાજ્યના સૌથી લાંબા BRTS રૂટ પર પછી સૌથી લાંબા રેલવે અંડરપાસ બ્રિજનો રેકોર્ડ સુરતના નામે થયો છે. આ અંડરપાસ શરૂ થતાં ટ્રાફિકની સમસ્યાનું મહદઅંશે ઉકેલ આવશે. શિવરાત્રીના એક દિવસ પહેલા જ મંદિરમાંથી શિવલિંગ ચોરાયું. જોકે દ્વારકા પોલીસે 48 કલાકમાં શિવલિંગ પરત લાવી દીધું.
એક સપનું આવ્યું અને મંદિરમાંથી આખું શિવલિંગ ઉપાડી ઘરે સ્થાપિત કરી નાખ્યું. દ્વારકાના હર્ષદમાં આવેલા ભીડભંજન મહાદેવના મંદિરની ઘટના છે. એક દીકરીને સપનું આવ્યું અને પરિવારના સભ્યો દ્વારકા જઈ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરી સાબરકાંઠામાં ઘરે શિવલિંગની સ્થાપના કરી નાખી. પછી પૂછવું શું, ઓહાપો થતા પોલીસ કામમાં જોતરાય અને ચોર ટોળકીને ઝડપી લીધી. હવે લોકોની આસ્થાના કેન્દ્ર સમાન ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થયેલું શિવલિંગ ફરી સ્થાપિત કરવામાં આવ્યું. શિવરાત્રીના એક દિવસ પહેલા શિવલિંગ ગુમ થયું હતું. પોલીસે ટીમો બનાવી શિવલિંગને શોધી કાઢી 11 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 48 કલાક જેટલા સમયગાળામાં જ શિવલિંગ ફરી મંદિરમાં અર્પણ કર્યું. આ પ્રસંગે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે અમને દ્વારકા પોલીસની કામગીરી પર ગર્વ છે. સાથે શિવભક્તોમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી. અંકલેશ્વરમાં તસ્કરોએ શાળામાં હાથફેરો કર્યો. વિદ્યાર્થીઓના ઉઘરાવેલા રૂપિયા ઉપાડી ગયા. અંકલેશ્વરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્કૂલમાં તસ્કરો રોકડા રૂપિયા 80,000ની ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસના કબાટમાંથી રોકડની ચોરીને અંજામ આપ્યો. શાળાના ક્લાર્કે ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા 80,000 તિજોરીમાં મૂક્યા હતા, જેની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા. ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જેમાં 2 અજાણ્યા ઇસમો એડમિન રૂમના હાથફેરો કરતા નજરે પડી રહ્યા છે. શિક્ષણના ધામમાં ચોરીની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા થયા છે. સુરતમાં મહિલા પોલીસ કર્મીએ આપઘાત કર્યો. સુસાઇડ નોટની તપાસમાં થશે ખુલાસો. સુરતમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કર્યો છે. શીતલ ચૌધરી નામની પોલીસ કર્મીએ અંતિમ પગલું ભર્યું. સુસાઇડ નોટ લખી આપઘાત કરતા સ્થાનિકોમાં ચકચાર મચી. હેડક્વાર્ટરમાં હાલ મહિલા કોન્સ્ટેબલ ફરજ બજાવતી હતી. મહિલા કોન્સ્ટેબલના આપઘાતને લઈ પરિવાર અને પોલીસ બેડામાં શોકનો માહોલ છે. ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ઉમરા પોલીસે તપાસ હાથ ધરી. મહિલા કોન્સ્ટેબલના આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ શરૂ કરી, જેમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે મહિલા કોન્સ્ટેબલને ગાર્ડ ઓફ ઓનર અપાયું. તેમજ પોલીસની અંતિમ તપાસ બાદ મોતનું સાચું કારણ બહાર આવે તેવી શક્યતા છે. તથા પોલીસે સુસાઇડ નોટ કબજે કરી, જેમાં લખાણ સામે આવ્યું કે જીવન જીવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ હવે જીવન જીવવું ગમતું નથી. મારા મોત માટે કોઈ જવાબદાર નથી. કચ્છના અંજારમાં એક નરાધમ પુત્રએ 80 વર્ષીય માતા પર દુષ્કર્મ આચર્યું. માં એ માં, બીજા બધા વગડા નવા. માતા વગર જીવનની કલ્પના કરવી જ શક્ય નથી. પરંતુ કચ્છના અંજારમાં એક નરાધમ પુત્રએ માતા પુત્રના સંબંધને તાર કરી નાખ્યા. કચ્છના અંજારમાં કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. 50 વર્ષના પુત્રએ 80 વર્ષની વૃદ્ધ માતા પર દુષ્કર્મ આચર્યું. વાત સાંભળવામાં પણ શરમ આવે તેવી ઘટનામાં અશક્ત જનતા પર પુત્રની હવાનિયત સામે આવી. માતાને બ્રેઇન સ્ટ્રોક બાદ હેમરેજ થયું છે. અંજાર પોલીસ સ્ટેશનથી 5 કિલોમીટર દૂર ગ્રામ્ય વિસ્તારમાં ઘટના બની છે. દીકરો વૃદ્ધ માતા સાથે મારપીટ કરતો હોવાનો પણ આરોપ લાગ્યો છે. વૃદ્ધ મહિલા હાલ સરકારી હોસ્પિટલમાં અતિ નાજુક હાલતમાં છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપી પુત્રની ધરપકડ કરી છે. 27 ફેબ્રુઆરીની રાત્રે બનાવ બન્યો, જેમાં આરોપીના નાના ભાઈની પત્નીએ ફરિયાદ કરી. દાહોદમાં વીજ ડીપીને કલર કરતા યુવકને લાગ્યો જબરજસ્ત વીજ કરંટ. દાહોદના દેવગઢ બારિયામાં એક યુવકને લાગ્યો જબરજસ્ત વીજ કરંટ. યુવક જ્યારે નવીન વીજ લાઇનની ડીપી ઉપર કલર કામ કરતો હતો તે સમયે યુવકને કરંટ લાગતા નીચે પટકાયો. સ્થાનિકોએ 108ની મદદથી યુવકને સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો, પરંતુ હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો. આ યુવક કોન્ટ્રાક્ટરનો પુત્ર સંજય અમરસિંહ પટેલિયા હતો. દેવગઢ બારિયા નગરના ઘાટી ફળિયા વિસ્તારમાં બનાવ બન્યો. યુવકનું મોત થતા વીજ કંપનીના કર્મીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા. પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે આક્રંદ મચાવ્યો. જીવતા પુત્રના અચાનક મોતથી પરિવારમાં ભારે શોકની લાગણી જોવા મળી. જોકે સમાચાર સાંભળતાની સાથે લોકોની ભીડ હોસ્પિટલમાં એકઠી થઈ ગઈ હતી. આ ઘટનામાં જવાબદાર કોણ તે અંગે તપાસ થાય તેવી પરિવારજનો આશા રાખી રહ્યા છે. વડોદરાના વાઘોડિયામાં નગરપાલિકાએ દુકાનો પર બુલડોઝર ફેરવી દીધું. વડોદરાના વાઘોડિયામાં નગરપાલિકાનું બુલડોઝર ચાલ્યું. 8 જેટલી દુકાનોના પાલિકાએ સફાયો બોલાવી દીધો. નગરમાં વકરતી ટ્રાફિકની સમસ્યાને લઈને તંત્રે દબાણ દૂર કર્યા છે. 2 બુલડોઝર અને 6 ટ્રેક્ટરો દ્વારા કાટમાં હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. અગાઉ દુકાનદારોને નોટિસ આપવા છતાં દુકાનો ખાલી ન કરી હતી. તંત્ર દ્વારા આ પહેલા પણ નોટિસ આપી ચોક્કસ સમય આપવામાં આવ્યો હતો, જેથી વેપારીને કોઈ અગવડતા ન પડે. જોકે વેપારીઓએ તંત્રની નોટિસને અવગણતા આખરે તંત્ર બુલડોઝર સાથે પહોંચી ગયું. વેપારીઓ દ્વારા કોઈ હો હલ્લા કરવામાં ન આવે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી. પોતાની દુકાન તૂટી જતા વેપારીઓમાં થોડી નારાજગી જોવા મળી હતી. દાહોદના ભીલવાડામાં 100 જેટલા કાચા પાકા દબાણો હટાવવામાં આવ્યા.
દાહોદના ભીલવાડામાં મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. નગરપાલિકા દ્વારા વિસ્તારમાં 100 જેટલા નાના મોટા દબાણો દૂર કરવા કામગીરી સવારથી કરવામાં આવી. તંત્રે 4 MGVCL પોલીસ બંદોબસ્ત નગરપાલિકાના કર્મચારીઓ સાથે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી. રજાના દિવસ સવારથી કામગીરી હાથ ધરાતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો. જોકે નગરપાલિકા દ્વારા 1 મહિના પહેલા રહીશોને નોટિસ આપવામાં આવી હતી, જે બાદ નિયત સમયે તંત્ર દબાણ હટાવવા કામગીરી કરવામાં આવી. ભર ઉનાળામાં લોકો બેઘર થતા લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. લો બોલો, સ્ટેટ હાઈવે પર ક્યારે પેવર બ્લોક જોયા છે? સુરેન્દ્રનગર મૂળી સ્ટેટ હાઈવે પર તંત્રે પેવર બ્લોક નાખી દીધા. લોકોને રૂપિયાનું પાણી, કંઈક એવા દ્રશ્યો સામે આવ્યા જેને તંત્રની પોલ ખોલી નાખી છે. સુરેન્દ્રનગર માર્ગ મકાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર મૂળી સ્ટેટ હાઈવેની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. અહીં પ્રજાના પૈસાનું વેડફાટ થતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે આ સ્ટેટ હાઈવે પર તમે ક્યારેય પેવર બ્લોક જોયા નથી. છતાં તંત્રએ રોડની બંને બાજુ લાખો રૂપિયાના બ્લોક ફિટ કરી નાખ્યા છે. માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. છેવાડાના વિસ્તારો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે બીજી તરફ તંત્ર દ્વારા અણધડ આયોજન થકી પ્રજાના પૈસાનો વેડફાટ કરાઈ રહ્યો છે. જોરાવરનગર પોલીસ મથકથી મેક્સન સર્કલ સુધી અંદાજે 1.5 કિલોમીટરના રસ્તા પર બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ રસ્તો સ્ટેટ હાઈવે હોવાથી તેમજ આ વિસ્તારમાં રહેણાંક વસ્તી સાવ ઓછી હોવાથી અહીંથી રાહદારીઓ નહિવત પસાર થાય છે. તેમ છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા અંદાજે રૂપિયા 35 લાખથી વધુના ખર્ચે રસ્તાની બંને તરફ પેવર બ્લોક નાખવાની કામગીરી કરી છે. બનાસકાંઠામાં ખેડૂતો ચિંતામાં છે. પાક તૈયાર છે અને નર્મદા નિગમે પાણી બંધ કરી દીધું. ઉનાળાની શરૂઆત સાથે બનાસકાંઠાના ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. ઉનાળુ પાક માટે ખેડૂતોએ હોશે હોશે વાવણી કરી હવે વહીવટીતંત્ર પાણી આપવાની ના પાડે છે. બનાસકાંઠામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી 15મી માર્ચથી સિંચાઈ માટે ખેડૂતોને અપાતું પાણી બંધ કરાશે. ઉનાળાની શરૂઆત પહેલા આ નિર્ણય નર્મદા વિભાગે કર્યો છે, જેથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ કહ્યું કે તેમનો પાક તૈયાર છે, જેના માટે હજી 15 દિવસથી 30 દિવસ સુધી પાણીની તાતી જરૂરિયાત છે. જિલ્લામાં જીરું, રાયડો, ઈસબગુલ, એરંડા સહિતના પાકોની લણણી બાકી છે. ત્યારે તે પહેલા જ ખેડૂતોને પોતાના આપવામાં આવતું નર્મદાનું પાણી બંધ કરી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે કિસાન કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ ખેડૂતોને પણ નર્મદા વિભાગ અને રાજ્યના મુખ્યમંત્રીને 30 એપ્રિલ સુધી ખેડૂતોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે. બીજી તરફ નર્મદા વિભાગના અધિકારીએ કહ્યું કે આ નિર્ણય મેન્ટેનન્સની કામગીરીને લઈને કરવામાં આવેલો છે. સરકાર તરફથી મંજૂરી મળશે તો પાણી ફરીથી છોડાશે. ભાવનગરનું માર્કેટ યાર્ડ મૃતપાય અવસ્થામાં છે. ગોહિલવાડ પંથકના ખેત ઉત્પાદનો માટે મુખ્ય બજાર ગણાતું ભાવનગર શહેરનું કૃષ્ણકુમાર સિંહજી માર્કેટ યાર્ડ બેદરકારીની સ્થિતિમાં પહોંચી ગયું છે. દર વર્ષે ખરીફ પાકનું સારું ઉત્પાદન થવા છતાં યાર્ડમાં ખેડૂતોને માફક આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ નથી. માર્કેટ યાર્ડમાં ગંદકીનું પ્રમાણ પણ વધતું જાય છે. કચરાની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અનેક વિસ્તારોમાં ગંદકી દેખાઈ આવે છે. ખેડૂતોને પીવા માટે પાણીની યોગ્ય વ્યવસ્થા પણ નથી. તદુપરાંત યાર્ડમાં સુરક્ષાના દ્રષ્ટિએ કેટલીક વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જેમાં CCTV કેમેરાઓનો સમાવેશ થાય છે. તેમ છતાં આ કેમેરાઓ પૈકી ઘણા ખરાબ હાલતમાં છે અને કામ કરતા નથી, જેથી અવારનવાર ચોરીની ઘટનાઓ બને છે. આ અંગે રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે આ બાબતે ગંભીરતા દાખવી યોગ્ય કામગીરી થાય તેવી માંગ ઉઠી છે. પાટણના સિદ્ધપુરમાં એકના ડબલ કરી છેતરપિંડી કરતા ઇસમોને પોલીસે ઝડપી લીધા. સિદ્ધપુર હાઈવે પરથી એકના ડબલ કરી છેતરપિંડી કરતા ઇસમો ઝડપાયા. આ ઇસમો બનાવટી નોટો સાથે ઝડપાયા છે. પાટણ LCB પોલીસે બાતમીના આધારે નેદ્રા ગામ નજીક હાઈવે પર બાઇક લઈને જતા 2 ઇસમોને ઝડપ્યા હતા. આ લોકો એકા ડબલ કરવાની લાલચ આપી લોકોને છેતરતા હતા, જેમાં પ્રથમ વખત એકના ડબલમાં અસલી નોટો આપતા હતા. એક લોકોને વિશ્વાસમાં લઈ લેતા હતા. ત્યારબાદ બીજી અને ત્રીજી વખતમાં અસલી નોટો સાથે બનાવટી નોટો ભેળવી લોકો સાથે ઠગાઈ કરતા. સમગ્ર કાંડમાં અન્ય 3 ઇસમોના નામ ખુલ્યા છે, જેમને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે. નર્મદા શુગર ફેક્ટરીએ નવી સિદ્ધિ હાંસલ કરી છે. નર્મદા જિલ્લામાં આવેલી નર્મદા શુગર ફેક્ટરીએ સફળતાની નવી સિદ્ધિ હાંસલ કરી છે. આ શુગર ફેક્ટરી શેરડીના ક્રશિંગ કરી તેના મોલાસિસમાંથી ઇથેનોલ બનાવે છે. કેન્દ્ર સરકાર દ્વારા ઉત્પાદન થતા ઇથેનોલને સીધા સરકારી ઓઇલ કંપનીઓ ખરીદી રહી છે. અત્યાર સુધી રોજના 60,000 લીટર ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જ્યારે બીજો 60,000 લીટરનો પ્લાન્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે આગામી દિવસમાં ચાલુ થશે. એટલે 1,20,000 લીટર ઇથેનોલ એક દિવસમાં ઉત્પાદન કરવાની રાજ્યની પ્રથમ કંપની બની છે નર્મદા શુગર. આ ઇથેનોલ સરકારી 3 ઓઇલ કંપનીને આપવામાં આવી રહ્યું છે અને સરકારે પોતે ખરીદી 21 દિવસમાં પેમેન્ટ કરી રહ્યા છે, જેનાથી ભરૂચ નર્મદા જિલ્લાના 6 તાલુકાના 22,000 ખેડૂતોને લાભ મળી રહ્યો છે. આમ રોજગારીની સાથે પ્રેરણારૂપ કામગીરી શુગર ફેક્ટરી દ્વારા કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં કાળા તલની ખેતીના શ્રી ગણેશ.
જામનગર પંથકમાં કાળા તલની ખેતીના શ્રી ગણેશ ખેડૂતોએ કર્યા છે. સમય પહેલા જ ઉનાળાની આખરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે જામનગરના જોડિયા પંથકના ખેડૂતોએ ઉનાળુ તલની વાવણી પણ શરૂ કરી દીધી છે. ચોમાસામાં આનો પાક લઈ શકાય છે તે માટે આગોતરું વાવેતર શરૂ કર્યું છે. ટ્રેક્ટર દ્વારા જમીન ખેડીને કાળા તલનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. લીંબુડા ગામના ખેડૂત અર્જણભાઈ નાગપરાએ પોતાની 10 વીઘા જમીનમાં મજૂરો મારફતે ટ્રેક્ટર લઈને કાળા તલનું વાવેતર શરૂ કરી દીધું છે. ખેડૂતોને આશા છે કે આ વખતે તલનું ઉત્પાદન સારું રહેશે. સાબરકાંઠામાં આયોજિત સમૂહ લગ્નમાં 122 જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા. સાબરકાંઠાના આમોદરામાં આયોજિત સમૂહ લગ્નમાં 122 જેટલા જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. આજે સાંસદ વહાલી દીકરી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 122 જેટલા જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. તો રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત દીવ દમણ, દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ, અન્ન સહિત સાબરકાંઠા અરવલ્લીના ધારાસભ્યો અને રાજકીય અને સામાજિક આગેવાનો, સંતો, મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે પ્રથમ વખત સાંસદ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 122 જોડાઓને કન્યાદાનની તમામ કીટ પાનેતર આપવામાં આવ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેનું પણ ધ્યાન રખાયું હતું અને શાંતિપૂર્ણ રીતે સમૂહ લગ્નોત્સવ પૂર્ણ થયા હતા. તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા તમામ નવયુગલોને આશીર્વાદ પણ આપ્યા હતા. પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા સોમનાથ દાદાના દ્વારે. ગુજરાત પ્રવાસે આવેલા પીએમ નરેન્દ્ર મોદી બપોર બાદ સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પીએમ મોદીએ સોમનાથ દાદાની પૂજા અર્ચના કરી હતી. દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના હસ્તે સુવર્ણ કળશની પૂજા પણ કરાવાઈ હતી. દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રી પહોંચ્યા હતા અને લાંબા સમય બાદ જ્યારે તેઓને સોમનાથના દર્શન કરવાનો મોકો મળ્યો હતો તો તેઓએ શાંતિપૂર્ણ માહોલમાં સોમનાથ દાદાના દર્શન કર્યા હતા. ખાસ પૂજા અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથના દ્વારે પ્રધાનમંત્રી પહોંચતા આસપાસથી અનેક લોકો પણ ત્યાં આવ્યા હતા. પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે લોકો પણ ઉત્સુક જોવા મળી રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના હસ્તે સુવર્ણ કળશની પૂજા પણ કરાઈ. સોમનાથ મંદિર પર અંદાજે 1500 સુવર્ણ જડિત કળશનું આયોજન કરાયું છે, જેમાં અંદાજે 1100 જેટલા સુવર્ણ જડિત કળશ થઈ ચૂક્યા હતા અને બાકી કેટલાક કળશો પણ દાતાઓના હસ્તે સુવર્ણ જડિત કરાયા હતા, જેનું પીએમના હસ્તે પૂજન કરાયું હતું. રાજકોટના જેતપુરમાં નગરપાલિકાની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. સારણપુલ નજીક લાઇનમાં એરવાર લીક થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. ઉનાળુ શરૂ થતાં જ પાણીનો વેડફાટ થતાં લોકોમાં પણ નારાજગી વ્યાપી છે. શું આ લીકેજ નગરપાલિકાના તંત્રને દેખાતું નથી કે પછી આંખ આડા કાન કરી રહ્યું છે, તેવી લોકોમાં ચર્ચા છે. નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પાઇપ રિપેરિંગ કરી પાણીનો વેડફાટ થતો અટકાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે. વિંછિયા ખાતે મળનારા મહાસંમેલન પહેલા ગાંધીનગર ખાતે બેઠક મળી. કોળી ઠાકોર સમાજની બેઠકમાં બે ફાંટા જોવા મળ્યા. સરકાર સમાજ માટે કામ ન કરતી હોવાના આરોપ કરવામાં આવ્યા. સમાજના આગેવાનો સરકારમાં બેઠા છે પણ સમાજ માટે કોઈ કામ કરતા ન હોવાના આક્ષેપ કર્યા. બેઠકમાં બે જૂથો વચ્ચે શાબ્દિક પ્રહાર થયા હતા. અમદાવાદ નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન દ્વારા સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન કાર્યક્રમનું આયોજન કરાયું. શહેરના સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ રાજ્ય સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં નવપ્રાતના ક્ષેત્રે થયેલી પ્રગતિ અને ભવિષ્યની યોજના વિશે ચર્ચા કરવામાં આવી. સુરેન્દ્રનગરના લખતર વિરમગામ હાઈવે પર કારને અકસ્માત નડ્યો છે. ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ચારદ ગામના પાટિયા પાસે કાર રોડની સાઈડમાં ઉતરી ખાડામાં ખાબકી હતી. લગ્ન પ્રસંગ માટે કાર લઈ લખતર મીઠાઈ લેવા આવેલા બે યુવકો પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત નડ્યો. કારમાં સવાર ચાલક યુવક સહિત બે યુવકોને સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તો અમદાવાદમાં ગેરકાયદે હુક્કા બાર પર દરોડા. સરખેજમાં પીસીબીએ ગેરકાયદે હુક્કા બાર ઝડપ્યું. બ્રુરોસ્ટ કેફેમાં ચાલતો હતો હુક્કા બાર. નિકોટીન યુક્ત જુદા જુદા ફ્લેવરના હુક્કા સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. ફ્લેવર્સમાં નિકોટીનનું પ્રમાણ જાણવા એફએસએલની લેવાઈ છે મદદ. સંખ્યાબંધ હુક્કાઓ અને ફ્લેવર્સ કબજે કરવામાં આવી છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.